ઓનલાઈન દવાઓના ગેરકાયદે વેચાણ અને ડુપ્લિકેટ દવાઓના કારોબાર સામે મેડિકલ એસોસિએશન દ્વારા અપાયેલા દેશવ્યાપી બંધમાં અમદાવાદના મેડિકલ સ્ટોર પણ જોડાયા હતા। બુધવારે શહેરભરમાં તમામ મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ જોવા મળ્યા। ઓનલાઈન દવાઓના વેચાણ પર સદંતર પ્રતિબંધ મુકાય અને નકલી દવાઓ વેચનારાઓ સામે કડક કાયદો લાવવામાં આવે તેવી વેપારીઓએ મુખ્ય માંગ કરી હતી। આ વિરોધ પ્રદર્શનમાં વીએસ હોસ્પિટલની નજીકના તમામ મેડિકલ સંચાલકો પણ જોડાયા। જોકે દર્દીઓની હાલાકીને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ચાલુ રાખવામાં આવ્યા છે અને કટોકટીના સમયમાં ઇમરજન્સી સેવાઓ માટે દરેક વિસ્તારમાં એક મેડિકલ સ્ટોર ખુલ્લું રાખવાનો વિશેષ આદેશ આપવામાં આવ્યો છે। ઓનલાઈન દવાઓનું વેચાણ અને ડુપ્લિકેટ જે દવાઓ વેચાઈ રહી છે તેને લઈ કેમિસ્ટ એસોસિએશન દ્વારા આંદોલન જે છે તે શરૂ કરવામાં આવ્યું છે। વારંવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ યોગ્ય નિરાકરણ ન આવતા હવે સરકાર સામે બાંયો ચડાવી છે અને તેઓએ આજે સમગ્ર અમદાવાદ તેમજ ગુજરાતભરમાં બંધનું એલાન જે છે તે આપ્યું છે। તમને સીધા દ્રશ્યો બતાવીશું કે અમદાવાદના વીએસ હોસ્પિટલના નજીકના મેડિકલ સ્ટોર જે છે તે વહેલી સવારથી જ બંધ જોવા મળી રહ્યા છે। તમામ મેડિકલના જે સંચાલકો જે છે તે એક થયા છે અને તેઓની સ્પષ્ટ માંગ છે કે જે પ્રમાણે સમગ્ર દેશમાં તેમજ ગુજરાતમાં જે ઓનલાઈન દવાઓ વેચાઈ રહી છે તેની પર પ્રતિબંધ આવવો જોઈએ અને જે પ્રકારે આ ડુપ્લિકેટ દવાઓ બની રહી છે તેનું વેચાણ થઈ રહ્યું છે તેની પણ અંકુશ આવવો જોઈએ અને રાજ્ય સરકારે તેની પર યોગ્ય નિયમો જે છે તે બનાવવા જોઈએ। પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર રસ ન લેતી હોય તેવું દેખાઈ રહ્યું છે, જેના કારણે કેમિસ્ટ એસોસિએશન જે છે તે એક થયું છે અને તેઓએ આજે બંધનું એલાન જે છે તે આપ્યું છે। સાથેમાં જ તેઓની સ્પષ્ટ માંગ છે કે આગામી સમયમાં સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ જો કરવામાં નહીં આવે તો આંદોલન જે છે તે વધુ કરવામાં આવશે। કેમેરામેન મિત ભટ્ટ સાથે જતીન બારોટ, GSTV, અમદાવાદ।